જિગ્નેશ પટેલ મામલતદાર સાવલી આજ રોજ એચપીસીએલ કંપની મંજુસર ખાતે 4 વાગે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ। ડ્રોનથી ટર્મિનલ પર હુમલો થયો। એક ટેન્કમાં આગ લાગવામાં આવી। એચપીસીએલ ફાયર ટીમ, એક્ઝિટ ટીમ, ફાયર એલાર્મ એક્ટિવ થઈ ગયું। કંટ્રોલ રૂમમાં જાણ કરી ઇમરજન્સી શટડાઉન કરી ફાયર ફાઇટિંગથી શરૂઆત કરવામાં આવી। તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર ફાઇટિંગ ઓક્ઝિલરી ટીમ તથા એ લોકો જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને સિવિલ ડિફેન્સ મેડિકલ ટીમ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ અને સંપૂર્ણપણે સંતોષકારક પૂરું થઈ ગયેલ છે। મુખ્ય હેતુ એક જ છે કે હાલમાં આપણે જે પહેલગામ પર જે હુમલો થયો હતો એ અન્વયે એર સ્ટ્રાઇક થવાની સંભાવનાના કારણે આ મોક ડ્રીલ યોજવામાં આવી। સરકારશ્રી તરફથી સૂચના હતી। ગમે તેવી પરિસ્થિતિ આવે તો તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ છે। હજુ આજે સાંજે 7 થી 7:30 થી 8 વચ્ચે બ્રેકઆઉટ કરવામાં આવશે તમામ કામ ને બધું।